આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। આશાબેનના રાજીનામું આપતા જ કોંગ્રેસમાં પ્રેશર ઉભું થયું છે। મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણીના ઊંઝા બેઠકના ડોક્ટર આશાબેન પટેલ દાવેદાર હતા, ત્યારે હવે આશાબેને રાજીનામું આપતા જ પક્ષ પર પ્રેશર ઉભું થયું છે। તો આશાબેન કોંગ્રેસથી નારાજ હતા। ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। એમએલએ આશાબેને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને પક્ષ પર હવે ચોક્કસી પ્રેશર ઉભું થયું છે। ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। આશાબેનનું રાજીનામું આપતા જ કોંગ્રેસમાં પ્રેશર ઉભું થયું છે। આગામી લોકસભાની ચૂંટણીના ઊંઝા બેઠકના ડોક્ટર આશાબેન પટેલ દાવેદાર હતા, ત્યારે હવે આશાબેને રાજીનામું આપતા જ પક્ષ પર પ્રેશર ઉભું થયું છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે। આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકાર્યું છે। આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। આશા પટેલે રાજીનામું આપતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ગયું છે। આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। જો કે ઊંઝામાં એપીએમસીની ચૂંટણી પહેલા આશાબેને રાજીનામું આપી દેવાતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। મળતી માહિતી અનુસાર પક્ષમાં સતત આશા પટેલની અવગણના કરવામાં આવી રહી હતી, જેથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને રાજીનામા પાછળ આ કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। દસ અને 10 વાગે ગાંધીનગર મંત્રી નિવાસના મારા બંગલા નંબર 6 પર આવ્યા હતા અને એમણે આ રાજીનામું આપ્યું છે, જે કાયદા અનુસાર સ્વીકારી લેવામાં આવેલ છે। કોઈ કારણ એમાં આપ્યું નથી। રાજીનામું લેતી વખતે મેં એમને બહાર જવાનું કીધેલું, કારણ કે મારે પૃચ્છા કરવાની હોય, મારે સમજવાનું હોય કે એ સ્વેચ્છાએ રાજીનામું આપે છે, કોઈ એમના પર દબાણ, લોભ, લાલચ, ધમકી નથી ને, એ મારે જાણવાનું હોય। મેં ખૂબ શાંત ચિત્તે આવેલા હતા અને એમણે મને રાજીનામું આપી દીધું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે। આશા પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે। આ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 76 થઈ ગયું છે। રાજીનામું આપ્યા બાદ આશા પટેલે રાહુલ ગાંધીના નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિકાલ આવતો નથી। આ સાથે આશા પટેલે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પર પણ પક્ષના નેતૃત્વથી નારાજ હોવાનું જણાવ્યું। સાથે જણાવ્યું કે હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી, કાર્યકરો જે પ્રમાણે કહેશે તે પ્રમાણે આગળ ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે। જો કે હાલ તો કોંગ્રેસને આ રાજીનામા બાદ મોટો ઝટકો લાગ્યો છે। રાષ્ટ્રીય નેતૃત્વને, ઇવન દિલ્હી લેવલનું હોય કે પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય કે મારા સાથેના કલીગ્સ ધારાસભ્ય હોય કે જેને હું માનતી હોય, સિનિયરને જેને હું રિસ્પેક્ટ કરતી હોય, એવા ધારાસભ્યને મેં વારંવાર રિક્વેસ્ટ પણ કરેલી હતી કે ભાઈ અમારું મહેસાણામાં બહુ ડખા છે, અમારે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે કોઈ તાલમેલ નથી, કોઈ નેતૃત્વ નથી, અમે લોકો ગુંગળામણ, ધારાસભ્ય ગુંગળામણ અનુભવીએ છીએ। પ્રદેશ લેવલના લોકો નીચે કયા પ્રકારનું એમનું સેટિંગ કરવા માટે, એમની જી હાજરી કરવા માટે એવું સેટિંગ કરે કે જેથી અમારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનની તાલમેલ બેસતું નહોતું। અમે કામ કરી શકતા નહોતા। પ્રજાના હિત માટે કામ કરવું હોય, કોઈ સંમેલન કરવું હોય તો અમે કોઈ ડિસિઝન લઈ શકતા નહોતા। જ્યાં અવગણના થતી હોય, જ્યાં માન સન્માન ના જળવાતું હોય, ત્યાં ચાણક્યએ પણ કહ્યું છે। અને અમારી શિક્ષકના સન્માનની વસ્તુ જ્યારે આવે ત્યારે બહુ અમારા માટે બહુ અઘરી વસ્તુ હોય છે કે સન્માનના ભોગે તો અમે બધું જ ભોગ આપી દઈએ। ત્યારે એક ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપવાનું જો મેઇન કારણ હોય તો અમારા નેતૃત્વની ખામી, નેતૃત્વ શક્તિની ખામી, અમારી ડિસિપ્લિનની ખામી અને નિર્ણય શક્તિની ખામી। આવા તો ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં નારાજ છે અને એ નારાજગી મારા જેવા 36ની છાતીવાળા હોય
તો બહાર લાવી શકીએ ને આ રજૂઆત કરી શકીએ, કારણ કે પ્રજાના માટે કામ કરવા નીકળ્યા છીએ. રાજકારણ તો 2 નંબરની વસ્તુ છે, ભાજપ ને કોંગ્રેસ. અમે પ્રજાના કામો માટે બહાર નીકળ્યા છીએ. મને કોઈ જ ડીલ થયું નથી. આજે ઉમિયા માતાની સાક્ષીએ માતાજીની સોગંદ થઈને ખાઈને કહું છું, મારી કુળદેવી છે, કે મને કોઈ લોકસભાની ટિકિટ આપવીને લડાવવાની ભાજપની એવી કોઈ ડીલ થઈ નથી. ઊંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપ્યું છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગઈકાલે મળ્યા ત્યાં સુધી નારાજગીનો કોઈ મુદ્દો ન હતો અને એક જ રાતમાં આવું તો શું રંધાઈ ગયું કે રાજીનામું આપવું પડ્યું. પક્ષમાં કોઈ નારાજગી ન હતી. આશા પટેલે મતદારોને દગો દીધો છે. આ સાથે જ અમિત ચાવડાએ ભાજપ પદની લાલચ આપવાનો અને ધારાસભ્યને ડરાવવાનો આક્ષેપ પણ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસમાં જ સૌ ધારાસભ્યોની સાથે અહીંયા જ હતા, વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને ક્યાંય કદાચ કોઈ એવો પ્રશ્ન હોય એવું ગઈકાલ સુધી એમનું કોઈ નિવેદન કે કોઈ રજૂઆત ન હતી. તેમ છતાં રાતોરાત કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં કાં તો કયા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. હું એટલું ચોક્કસ કહીશ કે આજે એમણે નિર્ણય લીધો છે એ વિસ્તારના જે પણ એમના મતદારો છે એમની સાથે કોઈ પણ પરામર્શ કર્યા વગર જે નિર્ણય લીધો છે મજબૂત છે, સર્વસ્વીકૃત છે અને આખા દેશની જનતાએ સ્વીકારીને 2019માં આગળ વધવાનું મન પણ બનાવ્યું છે. પોતાના વ્યક્તિગત હિતો માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ નિર્ણય લેવાય અને એના માટેનો આક્ષેપ રાષ્ટ્રીય નેતૃત્વ પર લગાવો એ મારી દ્રષ્ટિએ કોઈ પણ રીતે વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને પોતાની હારમાંથી બચવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકોને ડરાવવાનો, ધમકાવવાનો, ખોટા કેસ કરીને લાલચો આપીને, પદની લાલચ આપી અને બીજી રીતે બોળવીને લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એમને સફળતા નહીં મળે. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા મામલે વીટીવી પાસે સૌથી મોટા સમાચાર છે. આશાબેનના રાજીનામામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની ભૂમિકા હોવાના સમાચાર મળી રહ્યા છે. નીતિન પટેલ છેલ્લા 4 મહિનાથી આશાબેન પટેલના સતત સંપર્કમાં હતા અને આશાબેન પટેલ કોંગ્રેસના કાર્યક્રમમાં ઘણા સમયથી ગેરહાજર રહેતા હતા. જો કે નીતિન પટેલના આ કાર્યક્રમોમાં તેઓ હાજર રહેતા હતા. મહેસાણામાં કોંગ્રેસની કારોબારી છોડીને તેઓ નીતિન પટેલ સાથે સ્ટેજ પર દેખાતા હતા. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા આશાબેન ભાજપમાં જોડાય તો ભાજપને મજબૂત ઉમેદવાર મળી શકે છે. આશાબેનનું આ રાજીનામું બીજું કોઈ પણ કારણ સામે આવી રહ્યું છે. આશાબેનના જૂથે ઊંઝા એપીએમસીમાં પણ સત્તા માટે પ્રયાસ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. એપીએમસીના સત્તા મેળવવા માટે ભાજપના નેતાઓ સાથે તેમણે બેઠક કરી અને એપીએમસી પર સત્તાના બદલામાં રાજીનામું આપવાનું નક્કી થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજીનામા બાદ ઊંઝા એપીએમસીમાં આશાબેનના જૂથને સત્તા મળી શકે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સમર્થકોની નારાજગી વેઠવાના ડરે અન્ય પક્ષમાં જોડાવાનો આશાબેને ઇનકાર કર્યો છે. જો કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તો લોકસભા બેઠક માટેના દાવેદાર પણ છે, કારણ કે 84 કડવા પાટીદાર ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવા ભાજપ વિચારણા કરી રહ્યું છે. તો આશાબેનના રાજીનામા પર નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આશાબેનને સન્માન મળ્યું ન હતું. કોંગ્રેસમાં સતત તેમની અવગણના થઈ રહી હતી. કોંગ્રેસમાં જે આંતરિક વિખવાદ છે, કોંગ્રેસમાં ધારાસભ્યો, હોદ્દેદારો કે સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે અને મહેસાણા જિલ્લામાં કોંગ્રેસના સંગઠન દ્વારા ધારાસભ્ય તરીકે પણ આશાબેનની અવગણના કરવામાં આવતી હતી અને એમને જે ધારાસભ્ય તરીકે માન સન્માન મળવું જોઈએ, અગત્યના વિષય ઉપર એમની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ અથવા એમનો અભિપ્રાય લેવો જોઈએ, એ લેવામાં નહોતો આવતો એવું તેમણે જે પ્રેસ મીડિયામાં જણાવ્યું એ જોતા સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે નારાજ હતા, એમની અવગણના કરવામાં આવતી હતી અને એના કારણે એમણે આજે રાજીનામું આપ્યું હોય એવું જણાય છે.
ધારાસભ્ય આશાબેન પટેલે પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારે હવે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના ધારાસભ્યો હાઈકમાન્ડની કામગીરીથી નારાજ છે. ધારાસભ્ય આશા પટેલે નારાજગી મામલે પ્રદેશ પ્રમુખથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુધી રજૂઆત કરી હતી. કોંગ્રેસમાં નેતૃત્વના અભાવને કારણે ધારાસભ્યો હેરાન થઈ રહ્યા છે. સાથે જ તેણે જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોને લલચાવે છે. પૂર્વ ધારાસભ્યએ પણ સ્વીકાર્યું છે અને કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કકડાટ પણ ચાલી રહ્યો છે, જેના કારણે નેતાઓ અને ધારાસભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આશાબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. સાથે સાથે એના એબી પેજમાં પણ મેં એમના રાજીનામાનો પત્ર જોયો છે. રાહુલ ગાંધીજીને પણ એમણે પત્ર લખ્યો છે. કોંગ્રેસનો કંકાસ કકડાટ નું ઘર એવી કોંગ્રેસ. એણે કહ્યું છે કે સતત પ્રતિનિધિ અને સંગઠન વચ્ચે સંવાદ નથી, પ્રજાના પ્રશ્નો એમને કોઈ સમજતું નથી, સંવેદના નથી, માત્ર સત્તાની સાઠમારીમાં એ કોંગ્રેસ રચી પચી છે. છઠ્ઠી વાર આવ્યા પછી પણ એમાંથી શીખ લેતી હોય એવું એમને લાગ્યું નહીં હોય. હાર્દિક પટેલના આંદોલન બાદ સવર્ણોને 10% અનામત મળતા આજે પાટણમાં હાર્દિક પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર આશા પટેલ પર પ્રહાર કર્યા. આ ઉપરાંત હાર્દિક અનામતના સફળ આંદોલન બાદ ખેડૂતો મોટે પણ લડતની તૈયારી દર્શાવી હતી. આશાબેન પટેલ જેવા એક મહિલા કોંગ્રેસના ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપીને હવે જે નવી રાજકીય ઇનિંગો શરૂ કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે, મને એવું લાગે છે કે જો આવું નવું રહેશે તો ગુજરાતની અંદર ગુજરાતની જનતાનું શોષણ, ગુલામી અને દિવસે ને દિવસે રાજકીય અને સામાજિક જાગૃતતાની ઉણપ જ આ ગુજરાતને ક્યાંક ને ક્યાંક ઠારવશે. આશાબેન પટેલને 5 જોડે કોઈ લેવા દેવા નહોતા. આશાબેન 2012માં પણ કોંગ્રેસ પાર્ટીથી ચૂંટણી લડ્યા હતા, 2017માં લડ્યા અને સ્વાભાવિક રીતે પાસ હતું એટલે જ આશાબેન પટેલ ચૂંટણી જીત્યા છે. હવે મજા કરીએ કે 6 મહિના પછી કયા પક્ષમાંથી કોના સહારે ચૂંટણી જીતશે. 1 કરોડ ને 20 લાખ પાટીદાર સમાજ માટે જો આટલી તાકાતથી લડી શકતા હોય તો 4 કરોડ ખેડૂતો અને યુવાનો માટે શું શું કરીશું એ ખાલી કલ્પના તમે એકવાર કરી જુઓ. યુવાનો માટે કંઈક હવે આગળની રણનીતિ આપ બનાવી રહ્યા છો? હું આંદોલનકારી છું, રણનીતિ ક્યારે કોઈને કહેતો નથી. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તીખી પ્રતિક્રિયા આપી હતી. કિરીટ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે, તેમાં કોઈ પણ આવે કે જાય કોંગ્રેસને કોઈ પણ જાતનો ફરક પડતો નથી. કિરીટ પટેલે સાથે જણાવ્યું કે આશાબેનને પક્ષ અને સંગઠન સાથે થોડા સમયથી નારાજગી હતી. તેમની રજૂઆત દિલ્હી સુધી પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ તેમણે રાજીનામું આપ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ભાજપ પાસે જે 100 જેટલા ધારાસભ્ય છે તેમાં 50% ઉપરાંત મૂળ કોંગ્રેસના ધારાસભ્ય છે. ભાજપ પાસે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાને લીધે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના સભ્યોને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ એ ભારતની મોટામાં મોટી પાર્ટી છે, જૂનામાં જૂની પાર્ટી છે, લોકશાહીમાં માનવા આવી પાર્ટી છે. એટલે કોંગ્રેસની અંદર આવા કોઈ પણ ધારાસભ્ય આવે કે જાય એનાથી કોઈ ફરક પડવાનો નથી, પરંતુ આ ફરક ભારતીય જનતા પાર્ટીમાં પડવાનો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એના હોદ્દેદારોએ ચેતવાની જરૂર છે કે જે રીતે હાલ વિધાનસભાની અંદર 182 ધારાસભ્યોની અંદર જે 6 ધારાસભ્યો ભાજપના છે, એની અંદર 50% વધુ ધારાસભ્યો એ મૂળ કોંગ્રેસના છે. સંસદ સભ્યોની અંદર પણ 10 થી વધુ સંસદ સભ્યો કોંગ્રેસના છે. એટલે ભાજપ એ માનસિક રીતે હતાશ થઈ ગયું છે. એની પાસે સક્ષમ ઉમેદવારો નથી. એટલે કોંગ્રેસના જે સક્ષમ ઉમેદવારો છે એ કોઈ ના કોઈ કે ધાક ધમકીથી સામ દામ દંડની નીતિ અપનાવી એમનો સત્તાનો દુરુપયોગ કરી લાલચો આપી અને તોડવાની કોશિશ કરી રહી છે. લોકશાહીની અંદર આ બાબત યોગ્ય નથી. શ્રી બાવળિયાની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. ચોટીલામાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ સંમેલનમાં જોડાઈ. સંમેલનમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને દેવજી ફતેપરા પણ જોડાયા. કોળી સમાજના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. તેમણે સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજનું હિત ઈચ્છનાર લોકોએ કુંવરજી બાવળિયાને જીતાડ્યા છે.
કોંગ્રેસે સમાજનો ઉપયોગ કરી માત્ર મતો જ લીધા છે. કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈને સરકારી યોજનાને છેવાડા સુધી પહોંચાડી છે. કોળી સમાજના સંમેલનને લઈને પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોળી સમાજ પ્રાચીન સમાજ છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોળીઓનું વસ્તી છે, પરંતુ આજે પણ આ સમાજનો એક મોટો હિસ્સો વંચિત છે, જેનો વિકાસ થવો જરૂરી છે. અને આ ચૂંટણીમાં જે લોકો સમાજનું અહિત ઈચ્છતા હતા, જે લોકો આ સમાજને હજુ વધુ કમજોર બનાવવા ઈચ્છતા હતા, એવા બધા લોકો દમ અને જેને કહીને પાછળ પડી ગયા હતા કે કુંવરજીભાઈ જીતે નહીં, કુંવરજીભાઈ હારે. આજે 20,000 થી વધુ મતથી જીતીને આ બધી નકારાત્મક શક્તિ સામે કોળી સમાજે એક થઈને કુંવરજીભાઈને જીતાડીને એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે સમાજ ગમે તેની વાતોમાં આવવાનો નથી. આ સંમેલન આ સમાજને એક રાહ ચિંધનારું છે. આ સમાજને એક દિશા ચિંધનારું છે. આ સમાજને સંગઠિત કરનારું આ સંમેલન છે. આ મહાસંમેલન એટલાથી આ વિકાસલક્ષી વિકાસની હરોળમાં વિકાસના યાત્રામાં જોડાવા માટેનો આ એક સંમેલન છે. જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આ છેવાડાની કચરાયેલી જનતા સુધી, છેવાડાના લોકો સુધી, સમાજના લોકો સુધી પહોંચે એ માટે રાત દિવસ જોઈ આવવાનો પ્રયત્ન કરતો રહ્યો છું ને કરતો રહીશ. કેટલાક લોકોને એમ થતું કે કુંવરજીભાઈ અંગત સ્વાર્થ માટે ક્યાંક આવું એને આ નિર્ણય કર્યો છે. હું તમને જાહેરમાં ખાતરીને વિશ્વાસ આપું છું, મારે કોઈ અંગત સ્વાર્થ નથી. મારા આટલા વર્ષોના જાહેર જીવનમાં હંમેશા મેં આ વિસ્તારમાં રહીને અને અન્ય સારા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત હોય કે દેશના કોળી સમાજના લોકો હોય એની ચિંતા કરી છે. અને એના માટે હજુ પણ વિશેષ આ સમાજને કંઈક પ્રાપ્ત થાય, મળે, સમાજ જે કંઈ અપેક્ષા રાખે છે સમાજને યોગ્ય રાહ મળે એની ચિંતા કરવા માટેની જે નિર્ણય કર્યો છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ ફરીથી પોસ્ટર્સ લાગ્યા છે. પોસ્ટરમાં લલિત વસોયાને પ્રજાના ગદ્દાર બતાવવામાં આવ્યા છે. લલિત વસોયાએ 5 કમિટી સાથે ગદ્દારી કર્યાનો આક્ષેપ કર્યો છે. તેમજ વસોયા કોંગ્રેસ સાથે ગદ્દારી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. આગામી 2019ની ચૂંટણીમાં વસોયાએ સેટિંગ કર્યું હોવાનો પણ પોસ્ટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ભાદર 2 ડેમના આંદોલનમાં પણ સેટિંગ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે લલિત વસોયાએ જણાવ્યું છે કે આ કોઈ ટીખળબાજોનું કામ છે અને આવા કાગળિયાથી મારા લોકો માટેના કાર્યોને કોઈ રોકી શકશે નહીં. કોઈ ટીખળબાજનું આ કૃત્ય છે અને આવા તત્વો ત્યારે લલિત વસોયા અને કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારની અંદર પ્રભુત્વ જમાવતી જાય છે, ત્યારે તેજો દેશથી પીડાઈને કોઈ વ્યક્તિ આવા કાગળિયાના ચોપાનિયા લગાડતી હોય, એનાથી કોંગ્રેસ પાર્ટીને કે મારા કાર્યોને, લોકો માટેની મારી લડાઈને કોઈ રોકી શકશે નહીં. અને આવા તત્વોને મારી સ્પષ્ટપણે ચેતવણી છે કે તમારામાં તેવડ હોય તો તમે કાંઈક કામ કરીને બતાવો, નહીંતર સારું કામ કરે છે એને કામ કરવા દો. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધુ 7 કેસ દાખલ થયા છે. ગઈકાલે સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા હતા. વડોદરામાં એક સપ્તાહમાં કુલ 8 લોકોના મોત થયા છે, જ્યારે 30 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂથી એક સપ્તાહમાં 8 લોકોના મોત થયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું છે. અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધુ 7 કેસ દાખલ થઈ ચૂક્યા છે અને તંત્ર પણ સ્વાઇન ફ્લૂને નાથવામાં ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધુ 7 કેસ નોંધાયા.
આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.